ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને। સૌથી પહેલાં ભગવાનને પગે લાગીને બેટા આપણે યુટ્યુબમાં વ્લોગ અપલોડ કરવા, તમે ત્યાં જઈને શક્કરપારા કરતા આવજો હો। પછી આપણે અપેક્ષિત પ્રશ્ન વાંચવા બેઠા। આજે તો લક્ષુભાઈ ડાબલા ચડાવીને નીકળી ગયા ક્લબે જવા। આજે એને ગિફ્ટ મળવાનો હતો એટલે ખુશ હતો। ત્યાં જઈને આપણે મેડમને પીળું કાર્ડ આપ્યું એટલે મેડમે આપણને એનર્જી ડ્રિંક આપ્યું અને પછી આપણે ખુશ થઈ ગયા હતા। પછી આજે ખબર પડી કે આપણે તો 35 જણાનું રસોડું માથે હતું। અરે રે! અને ક્લબમાં આજે તો ઢાંકણી પડે તોય અવાજ આવે એટલી શાંતિ હતી। પછી બેઠા કામે। આમ તો આપણને 3D મોડલિંગ આવડતું નથી, પણ ક્યારેક ગોકા મારી લઈ। પછી આપણે એક મીટિંગ પતાવી દીધી અને પછી એક ક્લાયન્ટનું ઇન્ટરવ્યૂ હતું તો એ પાસ કર્યું અને પછી આપણે ઘડીક ભગવાનના કીર્તન સાંભળ્યા। ત્યાં પાછી એક પ્રોજેક્ટની ઇન્ક્વાયરી આવી હતી તો એ ચેક કરી હતી। ઘણા દિવસ પછી જેલમાંથી છૂટ્યો એમ લક્ષુભાઈ આવતા હતા। લાગે છે આજે કંઈક નવો કાંડ કરવાના છે લક્ષુભાઈ હો, તમે જોજો આજે। अच्छा ठीक है। આજનો સવાલ, માણસને 7 કલાકની નીંદર જોઈએ તો તમે કેટલા કલાક નીંદર કરો છો કોમેન્ટ કરજો। પછી તો આપણે બેસી ગયા ભગવાનની ચેષ્ટા કરવા અને થોડી વારમાં ઝૂમ મીટિંગ હતી તો એમાં પણ આજે જામો પડી ગયો, તો તમારે પણ આવું હોય તો કહેજો મને। હાલો, આજે આપણી બુક તો બુચ થઈ ગઈ હતી। પછી આપણે ડેલ કાર્ગેની ભાઈને ઓનલાઈન સાંભળ્યા ને પછી લીધી આપણે પાવર ઓફ સબકોન્શિયસ। આજનો સુવિચાર કંઈક એવો છે કે જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મનના વળાકો જ બહુ નડે છે। લોક સારો લાગે તો કંઈક લખતા જાજો।